બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદન લઈને ચર્ચામાં છે। આ વખતે તેમણે નવી પેઢીની ભારતીય મહિલાઓને ગટર છાપ કહીને વિવાદ ઉભો કર્યો। સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કંગનાએ લખ્યું છે કે કેટલીક યુવતીઓ નશો કરવો, દારૂ પીવો અને અનેક પુરુષો સાથેના સંબંધોને આઝાદી સમજે છે, જ્યારે સાચી સ્વતંત્રતા પોતાના દરેક નિર્ણયની જવાબદારી સ્વીકારવામાં છે। તેમના મતે સ્વતંત્ર મહિલાઓ પરંપરાથી અલગ નિર્ણયો લે છે, પરંતુ તેના પરિણામોની જવાબદારી પણ પોતે જ ઉઠાવે છે। કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બે મત જોવા મળી રહ્યા છે। એક વર્ગનું કહેવું છે કે કંગનાએ જવાબદારી સાથેની આઝાદીની વાત કરી, જ્યારે બીજો વર્ગ માને છે કે સમગ્ર નવી પેઢીની મહિલાઓને એક જ માપદંડથી જોવી અને અપમાનજનક શબ્દો વાપરવા યોગ્ય નથી। હવે ચર્ચા માત્ર કંગનાના નિવેદન સુધી મર્યાદિત નથી। સવાલ એ પણ છે કે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓએ પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે ભાષાની મર્યાદા જાળવવી જોઈએ કે નહીં? શું આ વ્યક્તિગત અભિપ્રાય છે કે પછી સમાજ માટે ખોટો સંદેશ? શું પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આવી કઠોર શબ્દવલી યોગ્ય છે કે પછી આ માત્ર ચર્ચા જગાવવા માટેનું વિવાદાસ્પદ નિવેદન કહી શકાય? જ્યારે અસંખ્ય સંબંધોની આઝાદી ન ગણાવી શકાય તેવું કંગના રનૌતનું આ નિવેદન સામે આવ્યું છે, અને આ નિવેદનના કારણે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે કેમ હવે જાહેર જીવનમાં જે વ્યક્તિ જીવી રહી છે તે વ્યક્તિ આવા નિવેદનો આપવા યોગ્ય છે કે કેમ? અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે મહિલા અગ્રણી શોભના રાવલ જોડાઈ ગયા છે। શોભનાબેન, કંગના રનૌતના નિવેદનને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો હું એક નમસ્કાર કરું છું। બીજી વસ્તુ કે કંગનાબેન જે છે આપણા સાંસદ સભ્ય છે, એક ભારત દેશના શક્તિશાળી મહિલા તરીકે કહેવાય, એક ભારતીય સંસ્કૃતિની એક નારી છે। એક નારી તરીકે એક આવા શબ્દ એમના મોઢામાંથી સાંભળવા, એક આવો ઉલ્લેખ કર્યો છે આપણી મા બેન દીકરીઓ માટે, એ ખરેખર બહુ ખરાબ કહેવાય। આ એમને શોભનીય નથી। આ એક સંસ્કારની વિરુદ્ધનું છે આ વસ્તુ। કોઈ પણ મા બેન દીકરી હોય, ચાહે ગરીબ ઘરની એકદમ પછાત ઘરની દીકરી હોય, પણ એના સંસ્કાર હોય છે, એની સાથે હોય છે, એના મા બાપના સંસ્કાર એની સાથે હોય છે। દરેક મા બેન દીકરીઓ એમના સંસ્કારને સાચવી, સંસ્કારને સાથે રાખી કોઈ પણ જગ્યાએ જાય છે અને સારી રીતે કામ કરે છે। ભારત દેશમાં એટલી બધી ખરાબ પદ્ધતિ આવી નથી ગઈ જેમ પશ્ચિમ દેશમાં છે, કે ભાઈ 16-14 વર્ષની દીકરી થાય એટલે માતા પિતાને ટાટા બાય બાય કરીને અલગ એની એ રીતે રહી શકે, એની મરજીથી મા બાપની વિરુદ્ધમાં જઈને રહી શકે છે, એ બધું છે। જે અત્યારે અમેરિકામાં રહેતા આપણા ઇન્ડિયન લોકો, આપણા ભારત દેશના લોકો અમેરિકામાં રહે છે, એ લોકો હજુ પણ આજે ભારતીય સંસ્કૃતિ એમના બાળકોને શીખવાડે છે। આજે એમની સાથે એમના બાળકો લગ્ન કરી પોતાની વહુઓ, દીકરા, પૌત્ર સાથે પરિવાર રહ્યો છે, કેમ કે આપણે ભારતીય છીએ। ભારતીયના મોઢે અને ભારતીય નારીના મોઢે આવા શબ્દો સાંભળવા કોઈ પણ ભારત દેશની કોઈ મા બેન દીકરી પણ સહન ના કરે। મને પણ એક દુઃખ થયું કે હું બીજેપી સરકારની એક કાર્યકર છું, બહુ નાની, એકદમ નાની કાર્યકર છું, પણ મને પણ એક દુઃખ થયું કે તમે મા બેન બેટી માટે આવા શબ્દો વાપરો છો। એ ખરેખર એક શરમજનક છે। આ એમના માટે શોભાલાયક નથી। એ પોતે સાંસદમાં બેઠા છે, એ પોતે એક મહિલા છે, એક ભારતીય નારી છે। આટલું બધું હોવા છતાં કેવી રીતે, શા માટે તમે આવી રીતે બોલી શકો છો? શોભનાબેન, દરેક નવી પેઢીની દરેક મહિલાને એક જ માપદંડથી જોવી યોગ્ય છે? કારણ કે દરેક ઇન્ડિવિડ્યુઅલ લેડીઝ પોતાનું એક અલગ અભિપ્રાય રાખતી હોય છે। જી, જરા પણ નહીં। કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ બેન દીકરીને તમે અલગ અલગ નજરે એના માપદંડથી જોવો એ ખોટી વસ્તુ છે। અને સ્ત્રીની મજબૂરી હોય છે, બાળકો હોય છે, એના કોઈ કમાવનાર નથી હોતું, સ્ત્રી અભણ હોય, બાળકો હોય, તો એનું ભરણ પોષણ કેવું કરવું એ સ્ત્રીને પોતાને જ ખબર હોય છે। એની મજબૂરી હોય છે, એની તકલીફ હોય છે, એની વેદના હોય છે। સારી સ્ત્રી કોઈ પણ જગ્યાએ જાય છે અને કરીને આવે છે, એના બાળકોને પણ જાણ નથી કરતી કે પરિવારને જાણ કરતી। શોભનાબેન, આવી ટિપ્પણીઓ જે છે તે સમાજ પર કેવી અસર કરે છે, ખાસ કરીને મહિલાઓ પર? 100% એ મહિલાઓને, દરેક અત્યારે બહેનો દીકરીઓને દુઃખ જ થાય કે આવા શબ્દો અમારી માટે કેમ, શા માટે? કેમ કે કોઈ ભણેલી ગણેલી દીકરી જોબ ઉપર જાય એટલે આપણે એમ સમજવાનું કે આવા ખરાબ ધંધા કરવા જાય છે, એ ગટર છાપની છે છોકરી, એ ગટર છાપની વિચારસરણી ધરાવે છે। શું આપણે આવી રીતે વિચારવાનું, આવી રીતે બોલવાનું? ના, જરા પણ નહીં। તમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો,
તો એના સભ્યતામાં રહીને તમે કામ કરો અને એ સભ્યતામાં રહીને તમે કોઈ પણ શબ્દ બોલો ને તો વિચાર કરી કેમ આજ સુધી મોદી કાકા એ જવાબ આવા શબ્દોનો ઉપયોગ નથી કર્યો, કેમ ભાઈ અમિતભાઈએ આવા શબ્દોનો ઉપયોગ નથી કર્યો. જી તમે જોવા ભાજપના ઘણા બધા મોટા મોટા નેતાઓ છે, આજ સુધી કેમ કોઈ આવી રીતે ભાષાનો ઉપયોગ નથી કર્યો. આ બેનને એવું શું એકદમ પ્રેમ આવી ગયો બહેનો દીકરીઓ માટે કે તમે આટલા ગંદા શબ્દોનો ઉપયોગ કરો છો? ભારતીય સ્ત્રીનું તો માન સન્માન જેટલું રાખીએ છીએ ને એટલું ઓછું છે. બિલકુલ. જી શોભનાબેન, જોડવા બદલ આપનો આભાર.